હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજે આપણે વાત કરવાના છે ભારતના બંધારણના આમુખ વિશે. જ્યારે આપણે ભારતના બંધારણની આમુખની વાત કરીએ છીએ તો આમુખમાં આપણે સૌથી પહેલાં તો એ થાય છે કે આ આમુખ બનાવવામાં કેમ આવ્યું, કે આમુખ લાવવામાં કેમ આવ્યું. હવે જ્યારે કોઈ ભારતનું બંધારણ વાંચતું હશે ને તો એ ડાયરેક્ટલી સ્ટાર્ટ કરી દેશે આર્ટિકલ 1 થી, પણ એ નહીં જોવે આમુખના, અને આમુખ ઘણા બધા લોકો સ્કીપ કરી દેતા હોય છે. આમુખનું મેઇન ઉદ્દેશ્ય શું છે કે કેમ આપણા દેશના બંધારણમાં આમુખ મૂકવામાં આવ્યું. તો જ્યારે આપણે આમુખની વાત કરીએ છીએ તો આમુખનું મહત્વ એ છે કે ભાઈ જે આપણું દેશનું બંધારણ છે એ બંધારણ શું કહેવા માંગે છે, આખું બંધારણ, એનું ઇન્ટ્રોડક્શન શું છે, એ દરેક વસ્તુ આપણે આમુખમાં ખબર પડી જાય છે. તો આમુખમાં એક તો ખબર પડી જાય છે બંધારણનું ઇન્ટ્રોડક્શન. એ સિવાય આપણું બંધારણ છે એની ફિલોસોફી શું છે, આપણું બંધારણ બનાવવાની ફિલોસોફી શું છે, તો એ વસ્તુની પણ ખબર પડી જાય છે. અને એ સિવાય બીજી પણ ઘણી બધી વસ્તુનું ખબર પડે છે. એ સિવાય બંધારણ બનાવવા જે લોકોએ બંધારણ બનાવ્યું એમનો ઈરાદો શું હતો, આપણા બંધારણને ઉર્જા ક્યાંથી મળે છે, એ પછી આપણા બંધારણનું સ્વરૂપ શું છે, આપણી જે લોકશાહી છે તો એ લોકશાહીનું શું સ્વરૂપ છે, અને આપણા બંધારણનું મહત્વ શું છે, એ દરેક વસ્તુની આપણને ઇન્ફોર્મેશન મળતી હોય તો એ બંધારણ આમુખથી જ છે. તો કોઈ પણ દેશનું બંધારણ વાંચો ને એ પહેલાં તમારે એ દેશનું આમુખ જોઈ લેવું જોઈએ. એ આમુખ વાંચીને તમને એટલું ખબર પડી જશે કે આખા બંધારણમાં શું લખેલું છે. એટલે કે કોઈ પણ એક બુક છે તો એ બુકના ઇન્ટ્રોડક્શનમાં એવું તો શું લખેલું છે, જેમ કે પહેલા જ પેજમાં એમાં લખેલું હશે એ બુકમાં, એ આખા બુક જેમ કે આમાં 500 પેજ હોય કે 1000 પેજ હોય, એમાં ગમે તેટલા પેજ હોય, પણ એ એક જ પત્તામાં આખું લખેલું હશે કે આ આખી 1000 પત્તાની બુક કાં તો 500 પત્તાની બુક કહેવા શું માંગે છે. તો એને જ આપણે કહીશું અત્યારે આમુખ. તો આમુખને થોડુંક ડિટેલમાં સમજીશું, જજમેન્ટ પણ સમજીશું, દરેક વસ્તુ સમજીશું. તો આપણે જ્યારે ભારતના બંધારણનું આમુખ વાંચીએ છીએ તો લખેલું હોય છે કે અમે ભારતના લોકો, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. તો એ જે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા લખેલું છે, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, તો આ જે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા છે એ સોર્સ છે આપણા કોન્સ્ટિટ્યુશનનું. તો આપણા કોન્સ્ટિટ્યુશનનો સોર્સ કોને કહી શકાય, તો આપણા કોન્સ્ટિટ્યુશનનો સોર્સ છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. તો આપણા આ વિડીયોમાં અમુક અલગ અલગ ટાઈપની વાત કરવાના છે. તો જે વસ્તુ તમને જલ્દી યાદ ના રહે તો એટલા માટે તમે પણ તમારી નોટ્સ બનાવી દેજો સાથે સાથે, તો તમને યાદ રહેશે કે કઈ રીતે કઈ વસ્તુ હતી. તો તમે પાછળ ચાલીને શું કે તમે નોટ્સ બી જોશો તો તમને ખબર પડી જશે કે કહેવા શું માંગે છે. તો આપણા આમુખની વાત કરીએ તો આપણા આમુખની શરૂઆત એમ થાય છે કે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, પંથનિરપેક્ષ, લોકતંત્રાત્મક ગણરાજ્ય, આટલા શબ્દોથી શરૂઆત થાય છે. અને આ જ શબ્દો આપણા બંધારણનું મહત્વ બતાવી દે છે કે આપણા બંધારણનું શું મહત્વ છે. તો આપણે એક એક કરીને શબ્દને સમજવાની કોશિશ કરીએ. તો આપણો સૌથી પહેલો શબ્દ છે સાર્વભૌમત્વ. તો આ સાર્વભૌમત્વનો શું મતલબ થાય છે આપણે એ સમજવાની કોશિશ કરીએ. તો સાર્વભૌમત્વનો મતલબ એ થાય છે કે આપણે, જેમ કે આપણું દેશ છે ભારત, તો ભારત એ આંતરિક અને બાહ્ય બંને તરફથી સ્વતંત્ર છે. એટલે કે ભારતને બાહ્ય રૂપથી કોઈ પણ અંદરથી બહાર ઈશારાથી નચાવતું નથી, બરોબર. જ્યારે આપણે પહેલાની વાત કરીએ 1947ના પહેલાની વાત, તો શું થતું હતું, 1947 પહેલા આપણું જે ભારત હતું એ બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા ચાલતું હતું. તો દેશ આપણો, પણ આપણા કાયદાઓ કોણ બનાવતું હતું, બ્રિટિશ ગવર્મેન્ટ. 1935નો જે કાયદો બન્યો હતો આપણો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો એક્ટ જે બન્યો હતો 1935નો, તો એ શું કહેવા માંગતો હતો, એ જે બી કંઈ કહેવા માંગતો હોય પણ એક જે કાયદો હતો એ બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા બનાવેલો હતો, અને એ ગવર્મેન્ટ એટલે કે જે બ્રિટિશ ગવર્મેન્ટ હતી એ જ આપણા ઉપર શાસન કરતી હતી. તો તમને 1935નો શું કાયદો હતો, એટલે કે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935, એ તમારે સમજવું હોય તો તમે કમેન્ટ કરી દેજો, આપણે એ વિશે વિડીયો બનાવી દઈશું. તો જે અહીંયા વાત શું છે કે ભાઈ ભારતને બાહ્ય રૂપે બ્રિટિશ કવર કરતી હતી અને આંતરિક રૂપે પણ બ્રિટિશના વહીવટો જ શાસક ચલાવતા હતા. તો એમ અત્યારે હાલ જો આપણે ભારતની વાત કરીએ છીએ તો આપણું ભારત દેશ એ સાર્વભૌમત્વ છે, એટલે કે સાર્વભૌમ છે. એટલે કે ભારતને બહારથી કે અંદરથી કોઈ પણ પ્રકારની સત્તા એને રોકતું નથી એનું કામ કરવા માટે. ભારત એના કાયદા જાતે બનાવે છે, એની શાસન વ્યવસ્થા જાતે નક્કી કરે છે, અને ભારત દેશને જે બી કંઈ કરવું હોય છે એ ભારત દેશ જાતે જ કરે છે. એને કોઈ પણ પ્રકારની અડચણ નડતી નથી. તો એ જ વસ્તુ કહે છે સાર્વભૌમત્વ. એ પછી આપણે વાત કરીએ સમાજવાદી શબ્દની. તો આ જે શબ્દ છે સમાજવાદી, એ શું કહેવા માંગે છે, તો સમાજવાદી શબ્દ એ કહેવા માંગે છે કે ભારત દેશના દરેક લોકોના સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળશે. અહીંયા જે પણ વહેંચણી છે, અહીંયા જે સત્તાની વહેંચણી છે તો એ દરેક વહેંચણી દરેક લોકોની સાથે સમાનતાથી કરવામાં આવશે. એટલે સમાનતાનો સિદ્ધાંત અહીંયા લાગી જશે.
એ પછી આપણો જે ત્રીજો શબ્દ છે આપણો પંથ નિરપેક્ષ અથવા તો તમે કહી શકો છો ધર્મ નિરપેક્ષ. તો આનો શું મતલબ છે? તો આનો એ મતલબ છે કે આપણો જે દેશ છે ભારત, આનો કોઈ પણ ધર્મ નથી, એટલે આપણો બિન સાંપ્રદાયિક છે, બિન સાંપ્રદાયિક દેશ છે. તો બિન સાંપ્રદાયિક દેશનો શું મતલબ થયો કે આપણે કોઈ પણ પ્રકારના સંપ્રદાયમાં માનતા નથી. કારણ કે આપણે અમુક કન્ટ્રીની વાત કરીએ, ઇસ્લામિક કન્ટ્રી હોય છે તો એ લોકો શું કરે છે કે ઇસ્લામને કમ્પ્લીટલી ફોલો કરે છે. પાકિસ્તાનની વાત કરી દઈએ, આપણે તમે વાત કરો શ્રીલંકાની કાં તો બાંગ્લાદેશની, તો એ દરેક લોકોનો પોતાનો સાંપ્રદાય છે એ દેશનો. અમુક જે દેશ હશે એ ખાલી ખ્રિસ્તી ધર્મના દેશ હશે. આપણો દેશ છે ને અહીંયા હિન્દુ ખાલી બહુમતી છે, હિન્દુઓની મેજોરિટી જ છે, પણ એવું નથી કે ભાઈ આપણો જે દેશ છે હિન્દુ ધર્મનો દેશ છે. આપણો ધર્મ એ દરેક ધર્મના લોકોના સમાન રીતે ચલાવે છે, એટલે બિન સાંપ્રદાયિક દેશ છે. અહીંયા જે લઘુમતી છે, લઘુમતીમાં કોણ આવી જશે? મુસ્લિમ પણ આવી જશે, ખ્રિસ્તી આવી જશે, ઈસાઈ આવી જશે, પછી એ સાથે યહૂદી પણ આવી જશે, જૈન આવી જશે, બુદ્ધ આવી જશે. તો આ દરેક લોકો, આ જેટલા પણ લઘુમતીઓ છે એ લોકોને પણ એમના રાઇટ્સ મળેલા છે અને એ લોકો એમના ધર્મનો પ્રચાર પ્રસાર કરી શકે છે. એ દરેક વસ્તુ આપણને આર્ટિકલ 25 થી લઈ આર્ટિકલ 28 લખેલી છે. તો એ જ રીતે અહીંયા આ જે શબ્દો છે, આપણે આ શબ્દો બતાડવા માંગે છે, આમુખમાં આ શબ્દો એ દર્શાવવા માંગે છે કે આપણા બંધારણમાં કઈ કઈ વસ્તુ આવેલી છે, કઈ કઈ વસ્તુ લખેલી છે. એ પછી આપણે વાત કરીએ લોકતંત્રાત્મકની. તો લોકતંત્રાત્મક શું કહેવા માંગે છે? તો લોકતંત્રાત્મક કહેવા માંગે છે કે આપણો દેશ છે લોકશાહી. અને લોકશાહીનો શું મતલબ થયો? લોકશાહીનો મતલબ થયો લોકો દ્વારા, લોકો વડે અને લોકો માટે ચાલતી સરકાર. બાય ધ પીપલ, ફોર ધ પીપલ અને ઓફ ધ પીપલ. એટલે કે લોકો માટે, લોકો વડે, લોકો દ્વારા ચાલતી સરકાર. આ જે સરકાર છે એ લોકો જ ચલાવે છે, લોકો માટે જ ચાલે છે અને લોકો દ્વારા જ ચાલે છે. કઈ રીતે સમજો કે આપણા લોકો એમપીઝ અને એમએલએઝની ચૂંટણી કરીએ છીએ. તો આપણે આમની ચૂંટણી કર્યા છે એટલે આપણા દ્વારા શું કર્યું? આપણા સરકારને ચલાવી. એ સરકાર શું કરશે કે આપણા માટે કાયદાઓ બનાવશે, બરોબર? અને આપણે લોકોને શું થશે કે એનાથી આપણને ફાયદો થશે. તો આપણા દ્વારા જ સરકાર ચાલે છે અને આપણા માટે જ ચાલે છે. તો એ જ વસ્તુ થઈ ગઈ લોકશાહીની. એ પછી આપણા છેલ્લા શબ્દની વાત કરીએ ગણરાજ્યની. તો ગણરાજ્ય શું કહેવા માંગે છે? તો ગણરાજ્ય એમ કહેવા માંગે છે કે આપણા દેશના જે વડાઓ છે એ ઇલેક્ટેડ છે, સિલેક્ટેડ નથી. એટલે કે આપણી રાજાશાહી નથી. રાજાશાહીમાં કેવું હોય કે રાજાનો છોકરો રાજા બને, એનો છોકરો ફરીથી રાજા બને. ઇલેક્શનમાં કેવું હોય કે ભાઈ આપણે દર 5 વર્ષે ઇલેક્શન કરીશું અને દર 5 વર્ષે જે તે શું કહેવાય કે આપણે પક્ષને ચૂંટીશું અથવા તો આપણે રાષ્ટ્રપતિને ચૂંટીશું. આપણા દેશનો વડો કોઈ ગણીએ તો એ આપણે રાષ્ટ્રપતિને ગણીશું અને રાષ્ટ્રપતિની ચૂંટણી દર 5 વર્ષે થશે. અને રાષ્ટ્રપતિ કોઈ પણ ભારતનો નાગરિક બની શકે છે. રાષ્ટ્રપતિનો છોકરો ક્યારેય રાષ્ટ્રપતિ નથી બની શકતો. તો આટલી વસ્તુ, એટલે કે આટલા મહત્વની વસ્તુ છે. હવે આપણે થોડુંક ડિટેલમાં સમજવાની કોશિશ કરીએ જે આમુખ છે એના. તો ચલો આપણે ભારતના બંધારણનું આમુખ જોઈ લઈએ. તો ભારતના બંધારણનું આમુખ એમ કહે છે, આમુખ જોતા પહેલા આ તમે ડિઝાઇન જોઈ લો એકવાર, અને આ ડિઝાઇન તમે યાદ રાખી લો એકવાર અત્યારે. પછી આપણે વાત કરીશું કે ડિઝાઇન કોને બનાવી હતી. અત્યારે આમુખની વાત કરીએ તો અમે ભારતના લોકો અહીંયા એમ આખું તમે આમુખ વાંચશો તો આમુખમાં એમ કહેવામાં આવેલું છે કે ભાઈ અમે ભારતના લોકો જ આ બંધારણને પોતાને અર્પિત કર્યા છે. તો તમને પહેલા તો મનમાં એ સવાલ થશે કે ભારતના લોકો કઈ રીતે અર્પિત કરી શકે? આપણું જે બંધારણ છે એ તો આપણા શું કહેવાય કે જે બંધારણ સભાથી એને બનાવેલું. તો બંધારણ સભાએ બનાવેલું છે આપણું બંધારણ, એ વાત તો સાચી, પણ એ લોકો ખાલી પ્રતિનિધિ હતા. કોના પ્રતિનિધિ હતા? તો ભારતના લોકોના પ્રતિનિધિ હતા. તો એમ જ કહેવાશે કે ભારતના લોકોએ એ આમુખ, એટલે કે જે આમુખ છે અને જે બંધારણ છે એ બનાવેલું છે, બરોબર? તો વાત કરીશું ભારતના બંધારણની પ્રસ્તાવનાની કે આમુખની. તો અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, પંથ નિરપેક્ષ, લોકતંત્રાત્મક ગણરાજ્ય તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના બધા જ નાગરિકોને, આપણે એ જોઈએ કે દરેક નાગરિકોને શું મળે છે? તો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળશે. એ પછી જ વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા મળશે. એ પછી પ્રતિષ્ઠા, અવસરની સમાનતા પ્રાપ્ત કરાવવા માટે તથા તેના બધા જ વ્યક્તિની ગરિમા અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી આ બંધારણ સભામાં આજ રોજ તારીખ 26 નવેમ્બર 1949 મિતિ માર્ગશીર્ષ શુક્લા સપ્તમી સંવત 2006 વિક્રમીના રોજ આથી આ બંધારણને સ્વીકારી તેને અધિનિયમિત કરી અમને પોતાને જ અર્પિત કરી. બંધારણના આમુખના જજમેન્ટ જોતા પહેલા આપણે થોડીક એની હિસ્ટ્રી જોઈ લઈએ. સૌથી પહેલા આપણે કીધું હતું કે આપણે આમુખ વાંચતા હતા ત્યારે કે જે પેલી ડિઝાઇન બનાવી હતી એ ડિઝાઇન કોને બનાવી? તો એ ડિઝાઇન બનાવી હતી રામ મનોહર સિન્હાએ. હવે આપણે હિસ્ટ્રીની વાત કરીએ તો જે આપણો જવાહરલાલ નહેરુ હતા, જવાહરલાલ નહેરુએ સૌથી પહેલા આ આમુખનું નામ રાખ્યું હતું ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન્સ, અને એમને 13 ડિસેમ્બર 1946ના દિવસે
બંધારણ સભામાં આ વસ્તુ મૂકી હતી, આ પ્રસ્તાવ મૂક્યો હતો અને આપણા બંધારણ સભાએ 22 જાન્યુઆરી 1947ના દિવસે આ વસ્તુને અડોપ્ટ કરી અને એનું નામ આપી દીધું આમુખ અને અંગ્રેજીમાં પ્રિએમ્બલ. જ્યારે બંધારણનું આમુખ બનાવવાનું હતું ત્યારે 2 ડિબેટ થઈ હતી ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે કઈ વસ્તુ હતી? એક તો જે આપણું લખેલી છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, વી ધ પીપલ ઓફ ઇન્ડિયાની બદલે આપણે એવું લખવામાં એટલે એક ડિબેટ એવી મૂકવામાં આવી હતી કે ભાઈ જે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા લખ્યા છે એની બદલે આપણે એવું લખીએ કે યુનિયન ઓફ ઇન્ડિયા સોશિયાલિસ્ટ રિપબ્લિક. તો આ જે વસ્તુ છે એ યુએસએસઆરમાંથી લેવામાં આવી હતી, યુએસએસઆરમાંથી લેવામાં આવી હતી અને એમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ આપણે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા નથી લખવું, આપણે લખીએ યુનિયન ઓફ ઇન્ડિયા સોશિયાલિસ્ટ રિપબ્લિક. તો એ વસ્તુ જે ડિબેટ હતી એમાંથી આ વસ્તુને સ્વીકારવામાં ના આવી. એ પછી બીજી પણ એક ડિબેટ થઈ હતી. બીજી ડિબેટ એ થઈ ગઈ હતી કે આપણું જે બંધારણનું આમુખ છે એ આપણે આમુખમાં આપણે ભગવાનનું નામ પણ મેન્શન કરીએ અને એની સાથે જ ગાંધીજીનું નામ પણ મેન્શન કરીએ. તો ગાંધીજીનું નામ પણ મેન્શન ના કરવામાં આવ્યું અને જે ભગવાનનું નામ હતું એ પણ વસ્તુને મેન્શન કરવામાં ના આવી. કેમ? કારણ કે આપણા જે દેશ છે એના ધર્મ નિરપેક્ષ બનાવવાનો હતો, એટલે કે આપણા દેશનું કોઈ પણ પ્રકારનું ધર્મ રાખવાનું નહોતું. કારણ કે આપણા આર્ટિકલ જે 12 છે, આપણે આર્ટિકલ 12 થી 35 છે જેમાં ફંડામેન્ટલ રાઇટ્સ મૂકવામાં આવેલા છે, એમ જ આપણો આર્ટિકલ 25 થી 28માં ધાર્મિક સ્વતંત્રતા આપી છે અને એમાં આપણે ચોખ્ખું લખેલું છે આર્ટિકલ 25માં કે ભાઈ દરેક લોકો પોતપોતાનો ધર્મ પાળી શકશે, એનો પ્રચાર પણ કરી શકશે. તો આપણે પછી બંધારણમાં કોઈ એક ધર્મનું નામ લખીએ કે એક ધર્મના ભગવાનનું નામ લખીએ તે પોસિબલ નથી. અને આપણું જે બંધારણ છે એનું આમુખમાં આપણે ખાલી વિચારોની વાત કરીશું તો ગાંધીજીનું નામ લખવું પણ એ સમયે યોગ્ય લાગ્યું નહીં. તો આટલી વસ્તુથી હવે આપણે બીજી મહત્વની વસ્તુ જોઈએ કે જો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણા બંધારણ વિશે શું કીધું. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણા બંધારણના આમુખ વિશે કહ્યું કે જે આપણું આમુખ છે એ વે ઓફ લાઈફ છે. અને વે ઓફ લાઈફમાં 3 વસ્તુ બહુ જ મહત્વની છે. એક છે લિબર્ટી, એક છે ઇક્વાલિટી અને એક છે ફેટર્નિટી. અને જો આ 3માંથી કોઈ પણ એક વસ્તુ ના હોય તો એને શું કહેવાય કે ભાઈ એ તમારું જીવન જ નથી, તમે જીવી નથી રહ્યા. તો આ વસ્તુ કીધી હતી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે. તો આપણા બંધારણના આમુખના મહત્વના જજમેન્ટો જોઈ લઈએ અને જજમેન્ટ જોતા પહેલા આપણે એક વસ્તુ જોઈ લઈએ કે આપણા બંધારણમાં જે લખવામાં આવેલું છે કે બંધારણનું જે આમુખ છે એ આમુખમાં લખવામાં આવેલું છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. તો એનો જે એકચ્યુઅલ મિનિંગ હતો એટલે કે જે જેમાંથી લેવામાં આવ્યું હતું એમાં લખેલું હતું વી ધ પીપલ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. એટલે કે યુએસએના બંધારણના જે આમુખ છે એમાંથી જ આપણું એટલે કે યુએસએનું જે પ્રિએમ્બલ છે એમાંથી જ આપણું પણ પ્રિએમ્બલ લેવામાં આવેલું છે. એ પછી આપણે મહત્વના કેસોની વાત કરીએ તો જે આપણો સૌથી પહેલો મહત્વનો કેસ છે જે બંધારણના આમુખ ઉપરનો હતો એ છે આપણો બેરુબાડીનો કેસ, 1960નો કેસ. તો આ કેસમાં એમ બન્યું હતું કે જે ભારતની જે જગ્યા હતી, ભારત એ એની જે અમુક જગ્યા છે એ આપણે આપતા હતા આપણે અહીંયા બાંગ્લાદેશના એટલે કે પાકિસ્તાન આપતા હતા. તો મહત્વની વસ્તુ એ હતી કે કેમ આવું થયું અને શું હતું. તો ત્યારે એક મહત્વની વસ્તુ નીકળી કે શું આમુખ આપણું જે આમુખ છે જેનું આપણે ક્યારનું જે રામકથા કરી રહ્યા છે તો એ આમુખ એ બંધારણનો ભાગ છે કે નથી. તો ત્યારે અહીંયા આમ બોલવામાં આવ્યું કે આમુખ છે એ બંધારણનો ભાગ નથી. એ પછી જ્યારે કેશવાનંદ ભારતીનો કેસ બન્યો તો કેશવાનંદ ભારતીના કેસમાં આ જે ડિસિઝન હતું એને ઓવરરૂલ કરવામાં આવ્યું. તો એ પછી જે કેશવાનંદ ભારતીનો કેસ બન્યો તો એ કેશવાનંદ ભારતીના કેસમાં આ વસ્તુને ઓવરરૂલ કરવામાં આવી અને એમ કહેવામાં આવ્યું કે ભાઈ જે આપણું આમુખ છે એ બંધારણનો ભાગ છે અને જેમ આપણે બંધારણમાં સુધારા વધારા કરી શકીએ છીએ એમ આપણા જે આમુખ છે એમાં પણ સુધારા વધારા કરી શકીએ. તો એક બીજી મહત્વની વસ્તુ આવી કે આમુખમાં સુધારા થઈ શકે છે, આમુખનું પણ અમેન્ડમેન્ટ થઈ શકે છે. તો 2 વસ્તુ મહત્વની આવી. એક તો બેરુબાડી કેસમાં શું કહેવામાં આવ્યું કે ભાઈ જે આમુખ છે એ બંધારણનો ભાગ નથી. એ પછી કેશવાનંદ ભારતીના કેસમાં કહેવામાં આવ્યું કે ભાઈ આમુખ એ બંધારણનો ભાગ છે અને ભાગ જ અભિન્ન ભાગ છે બંધારણનો. એની સાથે જેમ બંધારણમાં આપણે સુધારા વધારા કરી શકીએ છીએ એમ આપણે આમુખમાં પણ સુધારા વધારા કરી શકીએ છીએ. આ જ વસ્તુને ધ્યાનમાં રાખી ઇન્દિરા ગાંધીએ શું કર્યું, 42મો બંધારણીય સુધારો 1976 જે આયરો સુધારો છે બંધારણીય એના મિની બંધારણ પણ કહેવામાં આવે છે. તો અહીંયા 3 વર્ડ ઉમેરવામાં આવ્યા. કયા કયા 3 વર્ડ હતા એ જોઈ લઈએ. પહેલો તો સોશિયાલિસ્ટ, બીજો તો સેક્યુલર. સોશિયાલિસ્ટ અને સેક્યુલરનો મતલબ તો તમને ખબર છે, પણ ઇન્ટિગ્રિટીનો તમને મતલબ નથી ખબર. તો ઇન્ટિગ્રિટીનો મતલબ સમજવા માટે તમે વિડીયોના એન્ડમાં આપણે એકવાર અંગ્રેજીનું જે પ્રિએમ્બલ છે અંગ્રેજીમાં એ વસ્તુ આપણે એકવાર જોઈ લઈશું. એ પછી આપણો ત્રીજો કેસ છે સજ્જનસિંહ વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાન 1965. તો આ કેસમાં શું કહેવામાં આવ્યું, તો આ કેસમાં એમ કહેવામાં આવ્યું કે જે આપણું આમુખ છે જે પ્રિએમ્બલ છે એ બંધારણનું સમ એન્ડ સબસ્ટેન્સ છે. એ પછી આપણો બીજો કેસ બન્યો SR બોમ્મઈ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 1994. આમાં એમ કહેવામાં આવ્યું કે જે આપણું આમુખ છે એ બંધારણનું અભિન્ન અંગ જ છે અને આપણું જે રાજ્ય છે એ રાજ્યનો કોઈ પણ પ્રકારનો ધર્મ નથી. હવે આપણું રાજ્ય શું છે અને તેની સાથે જ ગવર્મેન્ટ શું છે તો એની ચર્ચા આપણે કરી દીધી. આપણો જે સેપરેશન ઓફ પાવરનો વિડીયો બનાવ્યો તો એમાં તો તમે એ બી જઈને જોઈ શકો છો. એની સાથે જ વાત કરીએ નંદિની સુંદરમ કેસ વર્સિસ સ્ટેટ ઓફ છત્તીસગઢ. તો અહીંયા એમ કહેવામાં આવ્યું કે જે આપણે જસ્ટિસનો પ્રોમિસ કર્યો હતો એટલે કે જે આપણા બંધારણના આમુખમાં આપણે જે જસ્ટિસનો પ્રોમિસ કર્યો હતો
એ જસ્ટિસના પ્રોમિસને આપણે ક્યારેય ભૂલવો ના જોઈએ. તો આટલા હતા મહત્વના કેસ. આ માહિતી તમને કેવી લાગી તમે કમેન્ટ કરીને જણાવજો. આપણે પ્રિએમ્બલને જોઈ લઈએ. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અહીંયા જે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા છે એ જ આપણા બંધારણનો સોર્સ છે. હેવિંગ સોલોમની રિઝોલ્વ ટુ કોન્સ્ટિટ્યુટ ઇન્ટુ સોવર્ઝિન સોશિયાલિસ્ટ સેક્યુલર ડેમોક્રેટિક રિપબ્લિક. આ એ જ શબ્દો છે જે આપણે બોર્ડ ઉપર લખીને આપણે કીધા હતા. તો એ જ સ્ટેપ બાય સ્ટેપ શબ્દો છે. એ પછી આપણે શું કહીએ છીએ કે અ સિક્યોર ટુ ઓલ સિટીઝન્સ જસ્ટિસ સોશિયલ ઇકોનોમિકલ એન્ડ પોલિટિકલ લિબર્ટી ઓફ થોટ એક્સપ્રેશન બિલીફ ફેથ એન્ડ વર્શિપ ઇક્વલિટી ઓફ સ્ટેટસ એન્ડ ઓપોર્ચ્યુનિટી and to promote among them all fraternity, assuring the dignity individual of and unity and integrity of the nations. આની પહેલા જે હતું આપણું જે મૂળ બંધારણમાં અમુક એમાં શું કહેવામાં આવ્યું હતું કે ભાઈ યુનિટી ઓફ ધ નેશન્સ, અને આપણા પછી બંધારણીય સુધારો કરીને શું કહેવામાં આવ્યું કે યુનિટી એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ ધ નેશન્સ. એ પછી ઇન અવર કોન્સ્ટિટ્યુટ એસેમ્બલી this 26th day of November 1949 do hereby adopt, enact and give to ourselves this constitution. તો આ વિડીયો તમને કેવો લાગ્યો તમે કમેન્ટ કરીને જણાવજો. કોઈ વસ્તુ અધૂરી લાગી હોય કાં તો કોઈ જજમેન્ટમાં કંઈક લોચા લાગ્યા હોય તો તમે કમેન્ટ કરીને જણાવજો. જો તમારી જોડે બીજો કોઈ જજમેન્ટ સારો હોય તો તમે એ પણ તમે કમેન્ટ કરીને બતાવી દોજો.